મથેણ મંદામી સામે હાજી સામે સાચામાં સામે સાતામાં મથેડ મંદામી. હાજી સામે મન્ના કરી લેજે. હા હા કરો. વિખુતો રેણમ ભયાણમ વંદામિ નમન સામે સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દિવ્યમ તેજમ ગુજરાતમ મથેણ મંદામી સામે વિખુતો રેણમ ભયાણમ વંદામિ નમન સામે સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દિવ્યમ તેજમ ગુજરાતમ મથેણ મંદામી સામે હાજી વિખુતો રેણમ ભયાણમ વંદામિ નમન સામે સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દિવ્યમ તેજમ ગુજરાતમ મથેણ મંદામી સામે સામે સાતામાં હાજી બરાબર બરાબર. પરમાત્મજી સામે. આપણે 11 ગાથા થઈ ગઈ ને? હા 12મી 11 હજુ ગાથા. તમે સમજાવવાના છો. 11 હજુ તમે સમજાવવાના છો. અચ્છા સેકન્ડ લાઈન. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવું લક્ષ થયા વિના ઉગે ના આત્મવિચાર. હા નૌર્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહિસો વસાવણંગ એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્ય સિંહ પડમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ. હે પતિત જન પાવની સરિતા શમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરું જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી થી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ. ચાલો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. 11મી ગાથા. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. આ ગાથાની અંદર આપણી માટે બે ઉપકારી તત્વો બતાવ્યા. એક સદગુરુ
અને એક જીન, જીનેશ્વર એટલે દેવ અને ગુરુ. આપણે ત્યાં દેવ અને ગુરુ બંનેનું મહત્વ છે. જીનેશ્વર નથી તો જીનેશ્વરની વાણી બતાવનારા સદગુરુ છે. હા, જી સ્વામી. અને આગળમાં એમ કેશે કે કદાચ સદગુરુ પણ નથી અને જીનેશ્વર પણ નથી તો ત્યાં ઉપકારી કોણ? તો પછી આગલી ગાથામાં કેશે કે જીનેશ્વરે બતાવેલા શાસ્ત્રો. બરાબર. હમ તો હમ ઉપકારી 3 તત્વો થયા. પ્રત્યક્ષ સદગુરુ છે હમ કે જે આપણને દેવનો પરિચય આપે, દેવના ભાવો સમજાવે, જીનના સ્વરૂપને સમજાવે. બરાબર. તો હમ એ બંને દેવ ગુરુ, આ બંને તત્વ નું જ્યાં સુધી લક્ષ ન થાય, ત્યાં સુધી આત્માની વિચારણા સ્ફુરણા ન થાય. તો અહીંયા આગળ આપણે 2 શબ્દ સમજવાના હતા, પ્રત્યક્ષ અને પરોક્ષ. હમ જી તો પ્રત્યક્ષ આપણે ત્યાં પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનમાં પણ આવે અને પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણમાં પણ આવે. બરાબર. હમ પ્રત્યક્ષ એટલે જે વ્યવહારમાં કહીએ તો પ્રત્યક્ષ એટલે જે નજર સામે છે તે, જે હમ ઇન્દ્રિયોની પકડમાં આવે છે તે, એને જી પ્રત્યક્ષ કહીએ. અને પરોક્ષ એટલે જે આપણને ઇન્દ્રિયની પકડમાં આવતું નથી એને આપણે પરોક્ષ કહીએ. જી બરાબર સ્વામી. ને? આપણી જી સામાન્ય વ્યાખ્યા આ રીતે હોય કે આપણી નજર સામે દેખાય છે, કાનેથી સંભળાય છે, આંખેથી દેખાય છે, નાકથી સૂંઘાય છે, જીભથી એનો રસ લેવાય છે, સ્પર્શથી એને અડી શકાય છે. બરાબર. તો જે નજર સામે પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી પકડી શકાય છે, ઇન્દ્રિયના વિષય બને છે ને આપણે વ્યવહારમાં પ્રત્યક્ષ કહીએ. હમ અને પરોક્ષ એટલે જે આપણી ઇન્દ્રિયોથી પકડાતું નથી પણ કોઈ અનુમાનથી કે એવા માધ્યમથી તમે એને પકડી શકો છો, તેને આપણે પરોક્ષ કહીએ વ્યવહારમાં. પણ નિશ્ચય નહીંમાં પ્રત્યક્ષ એટલે જે કોઈ બહારના સહારા વગર સ્વતઃ અંદર આત્માથી થાય એ પ્રત્યક્ષ છે. અને જેમાં બીજાનો સહારો લેવો પડે એ પરોક્ષ છે. બરાબર. જેમ આપણે પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન કહીએ તો પ્રત્યક્ષ 2 પ્રકારે થાય, ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય ને નો ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય. બરાબર. ઇન્દ્રિયથી પ્રત્યક્ષ મેં તમને હમણાં કહ્યું વ્યવહારમાં કે આંખની સામે દેખાય છે તો પ્રત્યક્ષ છે, કાનથી સંભળાય છે તો પ્રત્યક્ષ છે, નાકથી સૂંઘાય છે તો પ્રત્યક્ષ છે. બરાબર ને? તો જી જે આપણે સામે છે અને આપણને જણાય છે એ પ્રત્યક્ષ છે. પણ પ્રમાણની અપેક્ષા એ કહો કે જ્ઞાનની વ્યાખ્યાની અપેક્ષા એ પ્રત્યક્ષ અને પરોક્ષ કહેવાય તો એ આનાથી તદ્દન વિપરીત છે. કે આમ આપણને સામે દેખાય છે પણ સામે દેખાય છે આંખથી દેખાય છે તો આંખ આપણી કેટલી પ્રમાણભૂત, હા આંખ આપણી કેટલી સમ્યક. હા ઇન્દ્રિયોથી પકડાય છે પણ ઇન્દ્રિયો કેટલી સામર્થ્યવાન. ઇન્દ્રિય કેટલી પ્રમાણભૂત. થાય કે ન થાય? ઘણી વખત આમ સામે દેખાતું હોય પણ આપણું ધ્યાન બેધ્યાન હોય તો આપણને વસ્તુ આખી અલગ દેખાય. દેખાય. હા જી હે ને? સ્વામી. એટલે સત્ય રીતે પ્રત્યક્ષની વ્યાખ્યા કરો, આપણા આગમમાં પ્રમાણની અપેક્ષા એ વ્યાખ્યા કરો તો પ્રત્યક્ષ એને કહેવાય કે જ્યાં બહાર કોઈની પણ અપેક્ષા નથી, કોઈનું પણ અવલંબન લેવામાં નથી આવતું, જે તમને અંદરથી ડાયરેક્ટ તમારા આત્મામાંથી જે જણાય છે. જેને જાણવા માટે ઇન્દ્રિયોનો સહારો લેવો પડતો નથી, જેને જાણવા માટે અનુમાનનો સહારો લેવો પડતો નથી, જેને જાણવા માટે શાસ્ત્રનો સહારો લેવો પડતો નથી, જે સ્વયં તમને અંદરથી જણાય છે તમારા પોતાના નાભીના જાગવાથી. બરાબર.
તો કોઈ પણ બહારના ઇન્દ્રિય મન કે બીજા કોઈ પણ સાધનોના અવલંબન વગર સ્વતઃ ડાયરેક્ટ આત્મામાંથી જે જણાય એ પ્રત્યક્ષ છે. જી સ્વામી. આવ્યું ધ્યાનમાં? જી. હા. અને પરોક્ષ એટલે જે માધ્યમથી જણાય એને પરોક્ષ કહેવાય. જેમ કે ઇન્દ્રિયના માધ્યમથી જણાણું તો એ પરોક્ષ છે, મનના માધ્યમથી જણાણું તો એ પરોક્ષ છે. બરાબર. કોઈ આગમના માધ્યમથી જણાણું તો એ પરોક્ષ છે, કોઈ અનુમાનના માધ્યમથી જણાણું તો એ પરોક્ષ છે. આવ્યું ધ્યાનમાં? બરાબર. તમને પ્રત્યક્ષ અને પરોક્ષ નું અલગ અલગ. અહીંયા પરોક્ષ એટલે પર લેવાનું છે. પરોક્ષ જીન ઉપકાર. અહીંયા આગળ ખાલી વ્યવહારની દ્રષ્ટિએ સામાન્ય રીતે વાત કરી છે કે હા પ્રત્યક્ષ સદગુરુ હા અને પરોક્ષ જીન. હા વર્તમાનમાં આપણી પાસે જીન નથી, હા. એટલે આપણી માટે જીન અત્યારે શું છે? સદગુરુ ને પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? પરોક્ષ. હ આપણી હા માટે ઈ પરોક્ષ છે, તો અત્યારે પરોક્ષ આપણી છે. માટે પ્રત્યક્ષ કોણ છે? ગુરુ સદગુરુ. સદગુરુ છે. એટલે અહીંયા સામાન્ય રીતે વ્યાખ્યા કરી છે. હા બરાબર. પણ હા જયારે આપણે જ્ઞાન અને જીન એટલે દેવ, દેવ અને ગુરુ આ બંનેની વાત આપણે જાણે કરીએ નિશ્ચય નહીંથી, જી. ત્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ બેયની વ્યાખ્યા બદલાઈ જશે. આપણે હમણાં ઓકે. લઈએ એટલે ખબર પડશે. હા હા હા. તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં. પ્રત્યક્ષ સદગુરુ જો આપણી સામે હોય તો એના જેવો બીજો કોઈ ઉપકાર આપણા ઉપર નથી. તો જ્યાં સુધી તમને સદગુરુનો યોગ મળતો હોય ત્યાં સુધી તમે સદગુરુ પાસે જાઓ નહીં, એની પાસે ભણો નહીં, એની પાસે કોઈ તમે સાંભળો નહીં, તમે સદગુરુને લક્ષમાં લ્યો નહીં, તો પછી તમને આત્માનો વિચાર ક્યાંથી આવશે? જી સ્વામી. નહીં આવે. હા, કોઈક હમ. અવલંબન તો જોઈએ ને હા કે ન જોઈએ? જોઈએ. હા ને? તો અહીંયા આગળ એ વાત કે સદગુરુ છે અને સદગુરુ છે અને તમે જતા નથી, તો એ તમારી માટે ઉપકારી કેવી રીતે બનશે? તમારી અંદર આત્માનો વિચાર જાગશે કઈ રીતે? તમે જતા નથી, એને સાંભળતા નથી, તો પછી કેવી રીતે તમને આત્માનો વિચાર જાગશે? સદગુરુના સાનિધ્યમાં જાઓ, એના સત્સંગમાં જાઓ, એની વાણી સાંભળો, એના પ્રવચન સાંભળો, એ કરો તો તમને આત્માનો વિચાર આવે. હમ. શ્રી રાજપ્રશ્ન સૂત્રમાં ધર્મ પામવા માટે કેસી સ્વામી કે છે કે જે વ્યક્તિ સદગુરુના સાનિધ્યમાં જાય નહીં, સદગુરુની સેવા કરે નહીં, સદગુરુના સત્સંગ કરે નહીં, તો એને ધર્મ સાંભળવા મળે ને, ધર્મ સાંભળવા મળે ને, તો ધર્મ સમજશે કઈ રીતે? જી. ધર્મ પામવા માટે, ધર્મ સમજવા માટે પેલા સદગુરુ કે ગુરુ કોઈ પણ જે તમને સમજાવે છે. હમ હમ. આપણે બહુ સદગુરુની ઓલામાં ન જઈએ તો હા કે જ્યાંથી આપણને આ રીતનું સાંભળવા મળે છે એવા કોઈ સત્પુરુષની પાસે આપણે જતા હા નથી. હમ. તો એના સત્સંગ વગર આપણને સાંભળવા મળે ને, સાંભળવા મળે નહીં તો આપણે આત્માનો વિચાર આવશે કેવી રીતે? જી સ્વામી. બરાબર. હા, સમજાણું હમ. બરાબર? આ એક હા વ્યવહારની વાત છે. નિશ્ચયની વાત આપણે હવે પછી કરીએ. પેલા તમને વ્યવહારથી સમજાવીએ છે કે હા વર્તમાનમાં આપણી પાસે પંચમ આરો છે. સૌથી પહેલા વહેલા જ કૃપાળુ દેવે કીધું છે કે વર્તમાન આ કાળ કેવો છે? હમ. બરાબર. તો વર્તમાન કાળની અંદર આપણી પાસે જીનેશ્વર ભગવાન નથી. હમ. તો વર્તમાનમાં આપણી પાસે માધ્યમ કોણ? સદગુરુ. સદગુરુ. બરાબર છે. કેમ હમ. કે ઉપકારી તત્વ બે છે, દેવ અને ગુરુ. હા. કા જીનેશ્વર ને કા સદગુરુ કે જી. ગુરુ તત્વ. હમ. બરાબર છે. તો પ્રત્યક્ષ વર્તમાન કાળની અંદર સદગુરુ છે એ મોટામાં મોટું અવલંબન છે. એના જેવું બીજું કોઈ અવલંબન નથી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં. પ્રત્યક્ષમાં સદગુરુ જેવા બીજા કોઈ માધ્યમ નથી કે જેનું લક્ષ લઈને તમને અંદરથી આત્માનો વિચાર સ્ફુરે. હા.
હા, હમ અને પરોક્ષ જીનો ઉપકાર. અને પરોક્ષમાં જે ગુરુદેવે બતાવેલું છે જીન છે, જીનનું સ્વરૂપ શું છે, અથવા તો જીનેશ્વરનું વર્ણન જે શાસ્ત્રો દ્વારા મળે છે આપણને, તો એ આપણી માટે ઉપકાર છે. જી સ્વામી. કેમ કે ગુરુ પણ વાત કરશે તો કોની કરશે? જે આગળથી જીનેશ્વરે હા બતાવેલી છે એ જ હા વાતને ઈ કરશે ને. હા હા, એટલે હા પ્રત્યક્ષ કહેનારા સદગુરુ છે. પણ એ કેશે તો કોની વાણી કેશે? જીન. હા, તો પરોક્ષમાં જે જીન ભગવાન હતા, જીનેશ્વર ભગવાન હતા, એને જેને જે રીતે કીધું એ રીતે કેશે તો એ પરોક્ષમાં જીનેશ્વરના જે કંઈ પણ ભાવો છે એ તમારી સામે રાખશે. સદગુરુ. તો આપણી માટે અત્યારે જીનેશ્વર શું છે? સદગુરુ. પરોક્ષ છે. પરોક્ષ. જીનેશ્વર અત્યારે આપણી માટે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? પરોક્ષ છે. હા. પરોક્ષ એટલે જે આપણા ઇન્દ્રિયના પકડની વિશે બહાર કઈ છે. બહાર છે. જેને સમજવા માટે સહારો લેવો પડે એને પરોક્ષ કહેવાય. હા. અત્યારે આપણી સામે જીનેશ્વર ભગવાન છે? નથી. નથી. બરાબર. તો જીનેશ્વરને સમજવા માટે આપણે સહારો કોનો લેવો પડે? સદગુરુ. સદગુરુનો લેવો પડે. હમ. બરાબર ને? તો સદગુરુનો સહારો એટલે સદગુરુ છે એ પ્રત્યક્ષ છે આપણી માટે, પણ એના દ્વારા કહેવાતી જે જીનેશ્વરની વાણી છે એ આપણી હમ માટે શું છે? તો કે આપણી માટે પરોક્ષ છે. જી. બરાબર. તો હમ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પ્રત્યક્ષમાં સદગુરુ સમાન બીજું કોઈ નથી. અને હમ પરોક્ષ જીન ઉપકાર. અને પરોક્ષ હમ એટલે આપણા પકડની બહારના ક્ષેત્રની અંદર જીનેશ્વરનો ઉપકાર એટલે દેવ અને ગુરુ, આ બંનેનો ઉપકાર જ્યાં સુધી આપણી ભીતરમાં એ નિર્ણય ન થાય, આપણું લક્ષ દેવ અને ગુરુ તરફ ન જાય, ત્યાં સુધી આત્માનો વિચાર અંદરથી સ્ફુરે નહીં. જી સ્વામી. સમજાણું? હા. જ્યાં સુધી આ વાત બેસે નહીં કે આપણા ઉપકારી કોણ છે, દેવ કોણ છે ને ગુરુ કોણ છે, તો દેવ અત્યારે જીન ભગવાન છે અને ગુરુ આપણી સામે છે. હા, તો આપણી માટે ગુરુ છે એ પ્રત્યક્ષ છે ને દેવ છે એ આપણી માટે પરોક્ષ છે. અત્યારે આપણી ઇન્દ્રિયની પકડમાં નથી. હા. પણ ઈ હતા અને એને બતાવેલું છે આ વાત પાકી છે એ આપણને સદગુરુ દ્વારા ખબર પડે છે. જી સ્વામી. બરાબર. તો આ બે ઉપર આપણું લક્ષ ન આવે, દેવ અને ગુરુ ઉપર અગર આપણું લક્ષ ન રહે, આપણે એના શરણમાં ન જઈએ, એને અર્પણ ન થઈએ, એના પ્રત્યે અહોભાવ કે ભક્તિભાવ ન કેળવીએ, તો પછી આત્માના વિચારો જાગવાની માટે આપણી પાસે કયો રસ્તો છે બીજો? કોઈ નહીં. હા ને? બરાબર. આજે આપણે હમ આટલા વખતથી સમજીએ છીએ તો આપણી પાસે શાસ્ત્રો છે. હા, અને આપણે એને સમજવાની કોશિશ કરી રહ્યા છે. તો આપણી પાસે સત્સંગ છે, તો સત્સંગના માધ્યમથી, ગુરુના માધ્યમથી કે જીનેશ્વરના શાસ્ત્રોના માધ્યમથી આપણે કઈક નવી નવી ધારણાઓ, નવી નવી વિચારણાઓ, નવા નવા આત્માના પ્રયોગો આપણે જાણી પણ શકીએ અને યથાશક્તિ આપણે એનો પ્રયોગ પણ કરી શકીએ. જી. પણ આપણા લક્ષ્યમાં જ ન હોય તો તો કઈ ન થાય. સમજાણું કે નહીં સમજાણું બરાબર? સમજાયું સ્વામી. અહીંયા પણ આને એવું કહેવાય લખ્યું છે. વ્યવહાર સંકેત. હા, વ્યવહારથી વાત છે આ. અને નિશ્ચયથી જાવ તો પ્રત્યક્ષ સદગુરુ. સદગુરુ એટલે સમ્યક જ્ઞાન. અચ્છા. અને જીન એટલે દેવ, દેવ એટલે સમ્યક દર્શન. જ્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન આ બેયનું લક્ષ ન થાય,
ત્યાં સુધી તમને અંદરથી આત્મ તત્વ જણાય નહીં. હમ આત્મ તત્વને જાણવા માટે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એ તમને પ્રત્યક્ષ કરાવે. હા, અને સમ્યક દર્શન તમને પ્રતીતિ કરાવે. સ્વામી અહીંયા વ્યાખ્યા એવી રીતે આપી છે, જ્યાં સુધી જીવને પૂર્વ કાળે થઈ ગયેલા એવા જીનની વાત પર જ લક્ષ રહ્યા કરે અને તેનો ઉપકાર કયા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય, તેમાં પરોક્ષ ચિહ્નોના વચન કરતા મોટો ઉપકાર સમાયો છે. તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. ના 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 ના, એવું શક્ય નથી, એવું શક્ય નથી, એવું શક્ય નથી. તો પછી હા આપણે ત્યાં પછી આપણે ત્યાં પ્રત્યેક બુદ્ધ થયા, તો પ્રત્યેક બુદ્ધ કોઈ પણ પ્રત્યક્ષ સદગુરુ પાસે જતા જ નથી. એટલે હમણાં આ કાળની વાત છે. આ કાળમાં પણ હા જેની પાસે સદગુરુનો યોગ નથી, હા, હમ માત્ર શાસ્ત્ર અને જીન વચનો જ છે, તો શું ઈ નો પામી શકે એમ કયો? પામવું તો જોઈએ જ ને. હા, તો પછી એને આત્માનો વિચાર ન થાય એમ કેમ કહી શકાય? એટલે એમ લખે છે કે સદગુરુનો સમાગમ થાય તો પણ ઈ જીનના વચનોને જ ઉપકાર માનીને. એટલે જીનના વચનનો ઉપકાર માયના રાખે ને સદગુરુને ન માને તો એને આત્માનો વિચાર ન હા આવે, એમ હા તમારા બોલવા ઉપરથી કીધું. હા હા એમ હા. હા, હવે જીના ગમો વાંચતા વાંચતા જેને જીનનું સ્વરૂપ સમજાણું હોય, જે તે હા પ્રત્યક્ષ સદગુરુનો યોગ નથી, હા હા બરાબર, તો હા શું એને આત્માનો વિચાર ન થાય એમ મારું પૂછવું છે. તો થાય તો ખરું જ ને, કારણ વાંચીએ તો થાય કે ન થાય વાંચીએ મને કયો? થાય એટલે. હા, હવે મરુદેવા માતા જ છે, સમજી લ્યો. હમ મરુદેવા માતાને કયા સદગુરુનો ઉપદેશ હતો? કયા જીનનું હા સ્વરૂપ એની પાસે હતું? એને તો હમ પૂર્વ ભવની પણ કોઈ સાધનાનું વર્ણન નથી. હા અને છતાં હાથીની અંબાડી પર બેઠા બેઠા મોક્ષે પધારી ગયા, તો ત્યાં શું માનવું? ત્યાં આ ગાથાનો અર્થ શું કરવો? હમ સમજાય છે? જી હા જી સ્વામી. બરાબર. એટલે જ્યાં સુધી સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનું લક્ષ ન બને, મૂળ વાત, હા ત્યાં સુધી આત્માનો વિચાર સ્ફુરણા પણ ન જાગે. હા બરાબર છે. હમ જ્ઞાનનું કામ છે તમને જણાવવું, અને દર્શનનું કામ છે તમને પ્રતીતિ થવા દેવી, તમને વિશ્વાસ જગાડવો. આ કામ દર્શનનું છે. હમ બરાબર છે. દેવ એટલે દર્શન, હા અને ગુરુ એટલે જ્ઞાન, હમ અને ધર્મ એટલે ચારિત્ર. જ્ઞાન, દર્શન, ચારિત્ર. હમ સમજાણું તમને? હા તો જ્યાં સુધી નિશ્ચય નહીથી જ્ઞાન દર્શનનું લક્ષ ન થાય, એ જ્યાં સુધી લક્ષમાં ન આવે, ત્યાં સુધી આપણી ભીતર આત્માનો વિચાર જાગવાની કોઈ કડી જ ન રહે. હમ બાહ્ય ગુરુ કે બાહ્ય જીનેશ્વર, આ બધા વ્યવહાર સંકેતના લક્ષણો છે. ઠીક. અને સદગુરુ મળી જાય, હા, હમ અને એના વચનોને માને નહીં, કોઈ પણ ગુરુ હોય કે જે પણ તમને સત્ય વાતો સમજાવી રહ્યા છે, એનામાં તમારું લક્ષ ના આવે ને ખોટા તર્ક વિતર્કો કરો, તો આત્માનો હા વિચાર ન થાય. એ વાત હજુ સંભવી શકે. ઓકે હા હા શાસ્ત્રો વાંચી લીધા, શાસ્ત્રોનું જ્ઞાન એને મેળવી લીધું, હા અને પછી કોઈ પ્રત્યક્ષ સદગુરુનો યોગ થાય, અને એ પામેલો વ્યક્તિ છે, અને ઈ એને જે અંદરથી જણાઈ રહ્યું છે એ જણાવી રહ્યા છે,
હા, હા જેમ કે મારે હા ઘણી વાર થતું હતું એવું કે આમ આગમો ભણીને આપણે ઘણું બધું કંઠસ્થ કરી લીધું હોય, ઘણી બધી ધારણાઓ બનાવી લીધી હોય. હવે હા અનકાઈમાં ગુરુદેવ એને ધ્યાનમાં જે રીતે જણાનું હોય એ રીતે બને. ત્યારે હા શરૂઆતમાં આપણે આવી વ્યાખ્યાઓ વાંચી ન હોય એટલે આપણા મગજમાં એ તરત ફિટ ન બેસે. હા હા એટલે આપણે તો એમ કે ભાઈ આગમમાં તો આમ લખ્યું છે ને ગુરુદેવ તો આવું કે છે. હમ હા, તમે જે વાંચ્યું ને એનો અર્થ આ થાય કે ભાઈ હા જીનેશ્વર ભગવાનનું તમે વાંચન કર્યું, જીના ગમોનું તમે વાંચન કર્યું, એના હા વચનોનો તમે સરસ રીતે અભ્યાસ કર્યો, પણ હા વર્તમાનમાં સદગુરુના હા એના અનુભવે ઈ જે કે છે એને નથી માનતા એમ. હા, હા તો એને આત્માનો વિચાર ન સ્ફુરે. હા હા તો એને ખાલી આગમ છે એ પકડ્યું છે, આગ્રહ કર્યો છે. આત્માનો હા વિચાર ન થવાનું કારણ પણ ત્યાં આગ્રહ ભાવ છે. અચ્છા હા સમજાણું? હા હા ખાલી હા જીનેશ્વર ભગવાનના વચનો સાંભળ્યા છે, સમજ્યા છે. હા, અને જેને ખરેખર અનેકાંત અને સ્યાદવાદને સમજો છે, તો કદાચ એ કોઈ બીજા પણ ગુરુ કે બીજા કોઈ પણ ધર્મ ગુરુ આવીને એની વ્યાખ્યા કરશે તો એનો વેર વિરોધ નહીં કરે. હા હા, જી એને જે જી સાંભળ્યું છે, કે જે વાંચ્યું છે, કે જે ભણ્યું છે, એની સાથે એને મેળવશે. પોતાની હમ પ્રજ્ઞા દ્વારા, પોતાની સમજણ દ્વારા ઈ બંનેનો તાળમેળ, બેયમાં વિરોધ નથી, ઈ ભાવ ચકાસશે. અને પછી જો એને લાગે કે ના આ ભાવ બરાબર છે, ભલે શબ્દ એનો અલગ હોય. હા જી હવે જી અત્યાર સુધી આપણે બધા એવું જ ભણ્યા છે કે કુદેવ, કુગુરુ, કુધર્મ ને માન્ય હા તો મિથ્યા હા દર્શન. હા અને અમને ગુરુદેવે શીખડાવ્યું છે કે કુદેવ, કુગુરુ, કુધર્મ નહીં. જેની દ્રષ્ટિમાં કોઈ પણ ધર્મ ગ્રંથ, કોઈ પણ ધર્મ ગ્રંથ એને કુ હમ લાગે, હમ કોઈ પણ ધર્મના સાધુ એને કુગુરુ લાગે, કોઈ પણ દેવ એને કુદેવ લાગે તો મિથ્યા દર્શન છે. હવે આખી વાત જ આખી અલગ થઈ ગઈ ને અલગ કયો છો. થઈ ગઈ છે. હા જી તો કોને માનું? પ્રત્યક્ષ ગુરુદેવને માનું કે આપણે આગમોમાં પુસ્તકોમાં અત્યાર સુધી આપણે આવું જ બધું વાંચ્યું છે કે કુદેવ, કુગુરુ, કુધર્મ ને માનવા, સુદેવ, સુગુરુ, સુધર્મ ને ન માનવા. જી સ્વામી. કોને હા માનવું કયો? આગમમાં તો તમે જે આપણે હમણાં વાંચી ને વ્યાખ્યા, હા હા એનો અર્થ આવો થાય કે ભાઈ મેં હા શાસ્ત્રોમાં આ રીતે વાંચ્યું છે, હા હા હવે મેં મારા માથામાં એ વાંચીને પકડી રાખ્યું છે. હમ અને ગુરુદેવે જયારે આ દ્રષ્ટિ આપી ને મેં એને માયની નહીં, હમ તો આવી પરિસ્થિતિમાં મને આત્માનો વિચાર ન ઉગે. જી સ્વામી. કેમ કે પ્રત્યક્ષ ગુરુદેવે જે કીધું છે એ કોઈ એની માન્યતા ધારણા નથી, એની ધ્યાનમાંથી નીકળેલી વાતો છે. જી સ્વામી. અને એ પણ સાચી છે કે માની લેવાનું નહીં, પણ તમે તમારી બુદ્ધિથી એને ચકાસી તો શકો ને કે સાચી વાત છે. કે ભાઈ દ્રષ્ટિ એટલે શું? તો કે જોવાનો એંગલ. હમ મિથ્યા એટલે જોવાનો ખોટો એંગલ. તો તમને કોઈ વસ્તુ ખોટી લાગી રહી છે, વસ્તુ ખોટી નથી. હમ વસ્તુ વસ્તુ છે. હા પણ તમે એને ખોટી નજરથી જુઓ છો એટલે તમને એ ખોટી લાગે છે. જી સ્વામી. સમજાણું તમને? હા હા એટલે કોઈ વસ્તુને આપણે જે આગ્રહપૂર્વક પકડી રાખીશું આપણે પૂર્વગ્રહ ને પક્ષપાતની હા દ્રષ્ટિએ હા જોતા હોય હા તો જ્યાં સુધી ઈ દ્રષ્ટિએ તમે જુઓ છો ત્યાં સુધી તમારી પાસે ઈ પકડ રહેશે. તમે એકવાર પૂર્વગ્રહ ને પક્ષપાત મૂકી દો અને હા જે કહેવાય રહ્યું છે એને સમજવાની કોશિશ કરો. હા પ્રત્યક્ષમાં સદગુરુ તમને આ કહી રહ્યા છે જી સ્વામી. તો તમે એને એકદમ ટેલી કરો ને. તમને કદાચ જી નથી સમજાતું તો, હા જી જી સ્વામી. હ ને? અને હમ તેમ છતાં પોતાની વાતને પકડીને બેઠો રહે કે ના આ વાત જ સાચી છે ને ગુરુદેવ કે છે એ ખોટું છે. તો હમ એવા વ્યક્તિઓને આત્માનો વિચાર ઉગે નહીં. આ વાત પાકી. હા હા બરાબર. હા તો એટલે આનો હવે એવો તમે વાંચો જો, હવે કરી તમને શકે. સમજાય છે શું કે છે ઈ? હા 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 સ્વામી. આનો અર્થ ઈ જ થયો કે આપણે આગ્રહપૂર્વક આપણું પકડી રાખ્યું છે, તો સદગુરુના વચનોને આપણે લક્ષમાં લેતા જ નથી. સમજાણું હા તમને? સમજાયું. હા એટલે પ્રત્યક્ષ સદગુરુ આપણી માટે દેવના સ્થાને છે, હા ગુરુના સ્થાને છે. હમ બરાબર છે?
હમ અને આપણે પહેલેથી કોઈ પણ જીન વચનોની વાતો વાંચીને આપણે ધારી રાખી છે ધારણા હમ રૂપે. હમ અને પ્રત્યક્ષ કોઈ એવા જ્ઞાની ગુરુનો આપણને ભેટો થાય અને એની રીતે જે એને જણાણું છે, એને વાંચીને નથી સાંભળ્યું, એને અંદરમાંથી જે નીકળ્યું છે એ આપણી સામે કીધું છે. હા અને તો ઈ કે તો ઈ વાતને તમે નકારી દો કે ના ભાઈ ના અહીંયા તો આમ જ લખ્યું છે, આ તમારું હા બરાબર નથી, તો તમે કોની અવહેલના કરી? પ્રત્યક્ષ સદગુરુની અવહેલના પ્રત્યક્ષ કરી. હા હા જી હા, તો જે કોઈ પણની અવહેલના કરે, કોઈ પણની અસાધના કરે, એને આત્માનો વિચાર ન આવે, આ લખી લેવાનું. જી સ્વામી બરાબર એકદમ. હા ને? હા હા, આપણને સમજાય નહીં તો આપણે એવું કહી લેવાનું કે ભાઈ મને સમજાતું નથી, મારા જ્ઞાનમાં બેસતું નથી, બાકી તત્વ કેવડી ગમ્યો. હા પણ આપણે સતત એનો વિરોધ જ કરી દઈએ, એને નકારી જ દઈએ. હા વિરોધ તો એ આપણને અસાધના લાગે, ને અસાધના જ્યાં હોય ત્યાં આત્માનો વિચાર ન હોય. જી સ્વામી બરાબર એકદમ પાક્કું. સમજાણું બરાબર? જી સ્વામી એકદમ. તમે જે વાંચ્યું ને એનો અર્થ આવો હા થાય. હા 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 એટલે આપણી માટે જીનેશ્વર ભગવાન પરોક્ષ રૂપે છે, તો આપણી માટે જે કંઈ પણ છે આધારભૂત, એ કોણ છે? તો કે પ્રત્યક્ષ સદગુરુ સિવાય આપણી પાસે હા એવો કોઈ આધાર નથી, અવલંબન નથી. હા હા, તો એનું લક્ષ આવ્યા વગર, હમ એવું લક્ષ આવ્યા વગર આપણને આત્માનો વિચાર ન સ્ફુરે. જી સ્વામી. હવે સમજી લો, આના પર તો ઘણી બધી વાતો નીકળે. હવે હમ સમજી લો કે પાર્શ્વનાથ ભગવાનના શિષ્યો હતા. હા છેલ્લે છેલ્લે આપણે જે કેસી સ્વામી ને બધી વાતો હા આવે ને, આના ઉપરથી મને સમજાય છે હા કે કેસી સ્વામી, આપણે ત્યાં જીન શાસન નો એવો એક નિયમ છે કે કોઈ પણ પૂર્વ તીર્થંકરના સંતો હમ પછીના તીર્થંકરના કેવળ જ્ઞાન થયા પછી, તીર્થની સ્થાપના કર્યા પછી, હમ અગર એ પછીના તીર્થંકરના શાસનને સ્વીકારે નહીં, હા તો એને કેવળ જ્ઞાન થાય નહીં. અચ્છા. આ આપણો શાસનનો, જીન શાસનનો નિયમ છે. ઓકે. એમાં આ ગાથા લાગુ પડી શકે. હમ જેમ કે કેસી સ્વામી હતા, હા એ પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા. હમ રંગીન કપડા પહેરતા હતા, 4 મહાવ્રતનું પાલન કરતા હતા, પાર્શ્વનાથ ભગવાને બતાવેલી પરંપરાનું પાલન, સમાચારીનું પાલન કરતા હતા. હમ બરાબર. અને એને ગૌતમ સ્વામીનો ભેટો થયો. હમ તો પાર્શ્વનાથ ભગવાનના પરંપરામાં 4 મહાવ્રતની વાત હતી, ભગવાનના પરંપરામાં 5 મહાવ્રતની વાત હતી. તો થોડોક જી થોડોક તો ફેરફાર આવે કે ન આવે? આવે હા આવે ને. ત્યારે રંગીન કપડાનું હતું, અત્યારે શ્વેત કપડાનું કથન છે. તો તરત હા મનમાં એમ થાય ને, તો શું કાંઈ અમારા ભગવાન ખોટા હતા ને રંગીન કપડા પહેરવાનું કીધું તું? હા જી સ્વામી સમજાય છે હા તમને? હમ હા ને? તો કેવડી ભગવાન થઈ ચૂક્યા હતા, ભગવાન મહાવીર કેવળ જ્ઞાની થઈ ચૂક્યા હતા. ત્યાર પછી એમનો આ માર્ગ ગૌતમ સ્વામી દ્વારા ત્યાં આગળ કહેવાનો. તો એ પ્રત્યક્ષ સદગુરુ હતા. હા હા, અને કેસી સ્વામીએ જે કંઈ પણ સાંભળ્યું હતું, જે કંઈ પણ અવધાર્યું હતું, એ શું હતું? જીનેશ્વર ભગવાન, પાર્શ્વનાથ ભગવાનની પરંપરાનું ધારેલું હતું. હા હા બરાબર. તો હવે પોતાનું ધારેલું છોડે નહીં અને વર્તમાનમાં નવા તીર્થંકરના શાસનનો સ્વીકારે નહીં, તો એને આગળ, એનું જ્ઞાન આગળ વધે નહીં. જી સ્વામી હા બરાબર. હા સમજાણું તમને? હા 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 એ હા. અહીંયા બરાબર લાગુ પડ્યું. તો એનું મૂળ શું કારણ? તો કે મૂળ કારણ એની પકડ. હમ હા. તો સાચી વાત એ છે કે આપણું મન એટલું ઉદાર હોવું જોઈએ, આપણા મનને હમ એવી રીતે કેળવવું જોઈએ કે જે સત્ય છે, જે આપણી પ્રજ્ઞામાં બિનવિરોધ બેસે છે, એને હા પૂર્ણ વિરામ આપ્યા વગર સ્વીકારી લેવાનું. જી સ્વામી. આપણી બુદ્ધિથી, આપણી હમ પ્રજ્ઞાથી એને વિચારો. તમે કહીએ છીએ એટલે માની નહીં લ્યો. હમ પણ અગર એની વાણીમાં ક્યાંય વિરોધ નથી આવતો, હમ
તો એના વચનોને પણ માનવા. માનવા. હમ. હા, બરાબર. જેમ કે કોઈનામાં કુપણું દેખાવું એ મિથ્યાત્વ છે, તો એના વચનમાં કઈ તમને વિરોધ લાગે છે હા, કે સાચી વાત છે? દર્શન છે એ જોવાની રસ્તી છે, તો તમને ક્યાંય પણ ખરાબી દેખાણી એ મિથ્યા દર્શનનું કારણ છે. તો તમને હા, કોઈમાં કુપણું દેખાણું તો એ ખરાબ દેખાણું કે સારું દેખાણું? ખરાબ દેખાણું. હમ. સમજાય છે તમને? હા, આપણા ચોપડીમાં લખેલી વ્યાખ્યા ત્યાં તદ્દન વિપરીત છે. ઠીક. હા, અને પછી તમારે એને સિદ્ધ કરવું, તો તમે હજુ તમારા વિચારને લંબાવો કે ભાઈ આ નંબર. સાચું કે આ સાચું. હા, આપણી ચોપડીમાં એમ લખ્યું છે પ્રતિક્રમણની બુકમાં કે કુદેવ કુગુરુ કુધર્મ ને માનવા એ મિથ્યાત્વ હા, છે, હા, સુદેવ હા, સુગુરુ ને માનવા એ સમ્યક્ત્વ છે. ને અહીંયા ગુરુદેવ એમ કે છે કે કોઈનામાં કુપણું જોવું, કોઈનામાં કુદેવપણું, કોઈનામાં કુગુરુ, કોઈનામાં કુધર્મ માનવો એ મિથ્યાત્વનું કારણ છે. તો આ બેમાં સાચું કોણ? તો હમ. આપણે એનો ઉપયોગ કરીને આપણે કરી શકાય કે ભાઈ આપણે અત્યારે સુદેવ સુગુરુ શું તો કઈ કહી શકીએ ભાઈ પંચમા વરદારી જૈન ના સાધુ છે એ સુગુરુ. આપણી વ્યાખ્યાનમાં તો ઈ જ છે. હા, અને ઈ સિવાય અન્ય કોઈ સાધુ સંન્યાસી કે પરિવ્રાજક કોઈ આવ્યા તો આપણે એને કુગુરુ કહી દઈશું કે નહીં? હા, બરાબર. તો કુગુરુ છે કે નહીં આની સાબિતી શું? હા, એની સાબિતી શું? હા સ્વામી, જેમ કુંભ મેળામાં તમારી આટલા પાસે બધા કેવળ જ્ઞાન તો છે નહીં, ઈ કુ છે કે શું છે તમને શું સાબિતી છે? તમે કઈ તો નહીં. ખાલી બેસ ઉપરથી જ કહી દીધું કે ભાઈ કુ છે, અન્ય છે એટલે કુ, અન્ય ધર્મને માનું તો કુ. તો પછી આપણી પાસે ત્રીજી પણ ઓળખની વિધિ છે કે ભાઈ આપણને 15 ભેદે સિદ્ધ કીધા છે, તો અન્ય લિંગી સિદ્ધા કીધું છે. હવે અન્ય લિંગી સિદ્ધા એટલે અન્ય તાપસના વેશે, અન્ય સંન્યાસીના વેશે પણ મોક્ષે જનારા છે. તો જો એ સ્વામી, કુગુરુ હોત, જો એ કુગુરુ હોત તો એ મોક્ષે હા, જાત. ના જાત ને. તો કોઈ પણ સંન્યાસીના વેશને જોઈને આપણે એને કુ કેવું? ન કહી શકાય. તો આપણને વ્યાખ્યા કઈ બરાબર લાગી? ચોપડીમાં લખી બરાબર લાગી કે આપણને ગુરુદેવે કીધી બરાબર ગુરુદેવે લાગી? કીધી ઈ બરાબર. સમજાય છે તમને આ વાત? કહેવાનો જી અર્થ, હા. આ ગાથાના પાછળનો અર્થ આ છે. જી સ્વામી, સમજાયું. હે ને? હમ. આપણે નથી કહેતા કે જે કે છે ગુરુદેવ બધું માની જ લ્યો, પણ તમારી બુદ્ધિથી તમે એને સંશોધન કરો, એનું ખોજ કરો, ખોજ કરીને તમને લાગે છે કે આ બરાબર છે તો સ્વીકારો. પણ આપણા મનમાં તો એક જ છે કે ભાઈ નહીં, આ જીનેશ્વર ભગવાને કીધું એ સાચું છે, આ ખોટું છે. તો સ્વામી, એક ક્વેશ્ચન છે કે હમણાં આપણે જોઈએ છે કુંભ મેળામાં કેટલા પ્રકારના સાધુઓ છે, અને કઈ હમ કઈ અલગ બધું એમની સિદ્ધ કર્યું હશે બધું એ રીતે. કોઈ કાંટામાં જ કાંટાની એક ઓલી બનાવીને એમાં બેઠા છે, કોઈ લટકે છે, કોઈ એ માથામાં ઓલા વેજીટેબલ્સ ઉગાડ્યા છે, હમ કોઈ માથામાં સાપ, એના માથા પર સાપો ફરે છે. એટલે કે હમ અલગ 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 ટાઈપે એ લોકોનું એ બધું સિદ્ધ પણ એમ બતાવે છે. તો આને આપણે શું કહી શકીએ કે ઈ કઈ સિદ્ધિ હશે કે પછી એમ જ ઓલું થતું હશે? ના ના, આમાં શું છે કે આ બધા અઘોર પંથના સંતો હોય ને, હા, તો એ લોકો જે સાધના કરે ને, હા, પછી ઈ સાધનાના અંતે જે લોકોને આપણે ત્યાં લબ્ધિ કહીએ, હા. એ લબ્ધિ મળે ને તો એ બધા ભેગા થાય ને ત્યારે એનું પ્રદર્શન કરે. ઓકે. એટલે આ આપણે જેમ કહીએ છીએ કે આપણે બી સાધના કરીએ અને આપણને લબ્ધિ મળે, આપણે એનો ઉપયોગ નથી કરતા, બરાબર છે? હા, એનો ઉપયોગ કરે છે. હા, એનો ઉપયોગ કરે છે. ઓકે. હા, બરાબર. પણ હા. એની ગુરુ પરંપરાઓ છે એવી. ઓકે. કે આ રીતે બધા ભેગા થાય તો પોતાની જે કઈ પણ સિદ્ધિ હોય એ આ રીતે પોતે બતાવે. હમ. પણ એમાંય કેટલાય એવા સંતો છે અઘોરીઓ કે જે માત્ર આત્મ સાધનાની અંદર મસ્ત છે ને આવી કોઈ રિદ્ધિ સિદ્ધિ દેખાડવામાં ક્યાંય રસ નથી. મેં તમને હું ઘણી વાર વાત કરું હા, છું તમને ઓલા હા. બ્રહ્મપુરી બાપુની. જુનાગઢમાં આપણે, હા, હા, તો એને જરાય કોઈ રિદ્ધિ સિદ્ધિ દેખાડવાની કોઈ તમન્ના નહીં. હા. મસ્તીમાં પોતાની
હા, ક્રોધ નહીં કરવાનો, માન નહીં કરવાનું, માયા નહીં કરવાની, લોભ નહીં કરવાનું, જેને આપણે ખરેખર સાધુપણું કહીએ છીએ. ઈ અવસ્થા એનામાં દેખાય. જી સ્વામી. હવે હું એમ માની લઉં કે ભાઈ તો એના અન્ય સંન્યાસીના કેસરી વસ્ત્ર છે તો ઈ કુગુરુ છે એમ કહી દઉં તો, અને સમજી લે કે કદાચ ઈ 7મા ગુણસ્થાનનો જીવ પણ હોઈ શકે, હોઈ શકે. હા, તો મને અસાધના ન લાગે. કેમ કે લોહે લાગે. સર્વ સાહુણમ શબ્દ છે. આ ચોથી હા, કસોટી કે ભગવાને લોહે સર્વ સાહુણમ શબ્દ કીધું છે, તો સર્વ સાહુણમ ની અંદર ઈ પણ સાધુ જ છે કે નહીં? સાધુ છે. હા. હા કે નહીં? હમ. સમજાણું તમને? જી. એટલે આ ગાથાનું મેં તમને કીધું, તમને ફરીવાર સમજાવીશ. કેમ કે હા. તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મા વિચાર. આ બંને દેવ અને ગુરુનું લક્ષ જ્યાં સુધી આપણામાં ન આવે, ઈ બે ના સાનિધ્યનું લક્ષ આપણામાં ન આવે, ઈ બે દ્વારા દેવાતી સદવાણીનું લક્ષ આપણી અંદર ના આવે, એના પ્રત્યે આપણને અહોભાવ ના આવે, અને આપણે આપણા આગ્રહમાં જ જો રહીએ તો આપણામાં આત્મવિચાર સ્ફુરણ કે આત્મવિચાર જાગવાની કોઈ સંભાવના ન રહે. અને જી. આ પણ વ્યવહારથી વાત છે. અચ્છા. નિશ્ચયથી તો સદગુરુ એટલે જ્ઞાન, હા. અને જીન એટલે દેવ. ઓકે. દેવ એટલે સમ્યક દર્શન. હા. આનંદ ગંજીનું જ પદ, સમ્યક દર્શન દેવ મેરે ગુરુ હે સમ્યક જ્ઞાન, હા. આત્મ સ્થિરતા ધર્મ હમારા સાધન સ્વરૂપ ધ્યાન. તો સમ્યક દર્શન દેવ મેરે જ્ઞાન છે, સમ્યક દર્શન દેવ મેરે ગુરુ હે સમ્યક જ્ઞાન. સદગુરુ કોણ? તો કે જ્ઞાન. સદદેવ કોણ? તો કે સમ્યક દર્શન. અને સદધર્મ કયો? તો કે આત્મ સ્થિરતા. આ ધર્મ છે. સમજાણું બરાબર? જી. તો જે દર્શનથી, જે જ્ઞાનથી તમને તમારા આત્માનો વિચાર ન આવે, કે આત્માનું લક્ષ ન આવે, કે આત્મા પ્રત્યેની તમારી કોઈ પણ અંદરની સ્થિતિ ન બને, તો પછી એ દેવ અને ગુરુ. તો એ દેવ અને ગુરુનું આપણામાં લક્ષ છે એમ તમે સમજી શકો? ના. સમજાણું? ના તો જ્યાં નથી. સુધી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આનું લક્ષ ન આવે, ત્યાં સુધી આત્માની અંદર આત્મવિચાર જાગૃત થતો નથી. નિશ્ચયથી સમ્યકતાની આ વાત છે. બરાબર છે? જીનેશ્વર છે એ આપણને રસ્તો બતાવે કે આ રસ્તો છે, આ રીતે જવાનું છે. જ્ઞાન છે એ આપણને જણાવે છે. જી. દર્શન છે એ આપણને એના ઉપર પ્રતીતિ કરાવે, વિશ્વાસ કરાવે. તો જ્યાં સુધી ગુરુએ કે જીનેશ્વરે બતાવેલા માર્ગ ઉપર આપણને પ્રતીતિ નથી થતી, આપણને વિશ્વાસ નથી આવતો, આપણું લક્ષ એના ઉપર નથી બંધાતું, ત્યાં સુધી આત્માનો વિચાર આવે ખરો? નહીં આવે. અને એ પ્રતિનિધિ તો મને સદગુરુ પાસેથી જ મળશે. પ્રતીતિ દેવ પાસેથી મળે, દેવ પાસેથી મળશે. જાણકારી ગુરુ પાસેથી મળે. અચ્છા. ગુરુનું કામ છે રસ્તો બતાવવાનું, જ્ઞાન હા. દેવાનું કામ ગુરુનું છે. હા. પ્રતીતિ કરાવવાનું કામ દેવનું. દેવનું છે. ઓકે. એટલે સમ્યક દર્શનનું છે. સમ્યક દર્શન. જી સ્વામી, કેટલું બધું આમ ઘણી બધી
અને સમજાણું બધાને? દસમું છેલ્લું. હા મૂળ વાત બધાને આ વાત સમજાણી ભાઈ? હા સમજાયું બધાને? હા સ્વામી. હા, નહીં સમજાણું તો હજુ લેશું એક વખત, કેમ કે આમાં ગોટાળો નહીં હોવો જોઈએ. હા આ સમજાશે તો આગળનું પછી આપણને સમજાશે. મહાપુરુષો કેટલી નાની નાની બાબતો કહી દે કે ભાઈ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મ વિચાર. અને આના ઉપરથી હજુ મને એક વાત યાદ આવે છે જી કે સ્વામી. સમર્પણ ભાવની વાત છે હમ કે આપણી પાસે અત્યારે જીનેશ્વર નથી, હમ આપણી પાસે અત્યારે ગુરુ છે. હા બરાબર. હવે ગુરુએ આપણને જે કીધું હમ એમાં પણ આપણે તર્ક વિતર્ક કુતર્કો કર્યા રાખીએ, હમ એના વચન પ્રત્યે પણ આપણે શ્રદ્ધા ન કરવી શકીએ, લક્ષ ન બાંધી શકીએ, તો જ્યારે આપણને ખરેખર તીર્થંકરો મળશે, ખરેખર આપણને અરિયંત મળશે, ત્યારે આપણા યોગો પણ આવો જ વિરોધ કરવાનું કામ કરશે. ત્યાં પણ આજે તમે ગુરુના વચન નથી સ્વીકારતા, તો આવતીકાલે તમે જીનેશ્વરના વચનો પણ નહીં સ્વીકારો. આ ગેરંટીની વાત છે. અચ્છા. જી સ્વામી. એટલે મને ગુરુદેવ બહુ જ કહેતા હંમેશ કે તમારી પાસે કોઈ જ રસ્તો નથી. હવે તમે ગુરુ માન્યા, હવે એ ગુરુ સદગુરુ છે કે કુગુરુ છે એની પીંજણમાં તમે ક્યાં પડશો? તમારી પાસે શું છે એને કસોટી કરવાની આંખો? હા કઈ નથી. કાંઈ જ નથી. તો કઈ સૌથી નથી. પહેલો વહેલો તો તમારે આંધળું જ વિશ્વાસ કરવો પડશે. યા હોમ કરીને જ તમારે ઝુકાવવું પડશે. જી સ્વામી. ત્યાં તમે બુદ્ધિને મહત્વ નહીં આપો. હમ હા, તમે એને જે કીધું છે એ રસ્તા ઉપર ચાલ્યા જાવ. એ રસ્તા ઉપર ચાલતા 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 કદાચ તમને ન મળ્યું તો તમે વિચારો, પણ એક વખત એને હમ કીધું છે એ રસ્તા ઉપર તમારે પગ મૂકીને ચાલવું તો પડશે જ. હા પછી રસ્તો બરાબર છે કે નહીં બરાબર થાય તો તમને આગળ જતા પ્રતીત થશે ને. હા બરાબર. ચાલશું તો ખ્યાલ આવશે ને કે કેવો હા, એટલે રસ્તો. એક વખત તમારે આંધળું કયો, તમારે ભરોસો મૂકીને જ તમારે આગળ વધવું જોઈએ. જો તમે પ્રત્યક્ષમાં પણ ભરોસો મૂકવા તૈયાર નથી, તો પરોક્ષ નો તો આવશે જ નહીં. તો પછી આગળના ભાવો તો ખુલશે જ કઈ રીતે એ કયો? જી સ્વામી. એટલે ગુરુદેવ હંમેશ પોતાને એવી રીતે રાખતા અને લોકો એ પ્રયોગ કરતા, ને રિયલમાં આ પ્રયોગ કરવા જેવો છે. ગુરુદેવ એવો પ્રયોગ કરતા, એ સમજી લેતા કે ભાઈ આ મારી માટે એક ગુરુ છે. એ પોતે એક ધારી લેતા. હા જી. જે એને અંદરથી ઉગે એ એક વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એ એને ગુરુ તરીકે ધારી લેતા. હમ પછી જેમ કે એમ કરતા. પોતાના તરફથી એક પણ વિચાર, પોતે એટલા બુદ્ધિશાળી, એટલા જ્ઞાની, એટલા પોતે અંદરથી જાગૃત, પણ છતાં ઈ જ કરતા કે જે સામે વાળા જેને પોતે ગુરુ તરીકે સ્થાપ્યા હોય એ જેમ કે એમ જ. એ અચ્છા. કદાચ એને ઊંધું પણ કે તો એ ઊંધું કરતા, ત્યારે બદનામીથી ડરતા નહીં ગુરુદેવ. હા સમજાવું તમને? જી સ્વામી. તો જ્યાં સુધી કોઈક એકને પ્રત્યક્ષમાં ગુરુને તમે માનો નહીં, તમે એને શ્રદ્ધા સ્થાન તરીકે ન કરો, તમે એને લક્ષ્યમાં ન રાખો, તમારા મન વચન કાયના યોગો એને સમર્પિત ન કરો, તો જો તમે આજે તમારા ગુરુને સમર્પિત નથી કરી શકતા તમારા મન વચન કાયાના યોગો, હા, આમ કહે કે અમારે ગુરુના ચરણોમાં અમારું સમર્પણ છે, પણ આપણે મન આપણું કે એ પ્રમાણે કરીએ, વચન આપણે કહીએ એ પ્રમાણે કરીએ, ગુરુના વચન પ્રમાણે ન ચાલીએ, હા તો આપણા સમર્પણમાં કચાશ આજે હશે, હમ તો આવતીકાલે જ્યારે આપણને સાચે સદગુરુનો યોગ થશે, તો ત્યારે ખબર આપણી આ આદત ત્યાં પણ આવશે આડી. આવશે. સ્વીકારી જ નહીં શકે. બરાબર. અને જી. આજે કદાચ કોઈ પણ ગુરુએ આપણા મન વચન કાયાનો દુરુપયોગ કર્યો, હમ આપણે સમર્પણ કર્યું પણ એને આપણને બીજે રસ્તે અન્ય રસ્તે લઈ ગયા સમજી લ્યો, હમ અને આપણું આ ભવનું સમર્પણ નકામું ગયું હા વ્યવહારથી,
હા પણ રિયલમાં નકામું નથી જતું. તમારું સમર્પણ તમને સાચા ગુરુ પાસે લાવીને મૂકશે 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 જ. આ 100% વાત છે. એ સ્વામી, ધન્યવાણી છે, અદ્ભુત વાણી. અને જી એટલે જી આપણા મન વચન કાયાના યોગોને સમર્પિત કરતા શીખો. હું એમ કહું છું કે ચાલો આ પર્સ છે, તમે હમ પર્સને ગુરુ માનો. જરૂરી નથી તમને એમ થાય કે વ્યક્તિને માનીએ તો આપણું થાય ન બરાબર. તમે કોઈક વસ્તુને ગુરુ માનો, હમ પણ ટોટલી એને સમર્પણ. તમે જે વિચારો છો એની આજ્ઞા લઈને કરો, તમે જે બોલો છો એની આજ્ઞા લઈને કરો, તમે જે કરો છો એની આજ્ઞા લઈને કરો. તમારું ટોટલ સમર્પણ એના ઉપર મૂકી દો. તો વર્તમાનમાં આપણું આ સમર્પણ, વર્તમાનમાં આપણું આ સદગુરુ પ્રત્યેનું લક્ષ્ય, આ સમર્પણ ભાવ આવતીકાલે આપણી સામે જીનેશ્વર કે કોઈ પણ આવશે સામે, તો આપણું આ સમર્પણ ત્યાં રંગ લાવશે. જી સ્વામી. અને અત્યારે આપણે વેર વિરોધ કરશું તો ઈ સ્વભાવ આપણી સાથે રહેશે. તો આવતીકાલે તીર્થંકર પણ મળશે તો આપણે આ જ કામ કરશું. અને આપણે આ કામ કર્યું છે એની સાબિતી છે આપણે પંચમારામાં જૈનમાં છીએ. આપણને ભૂતકાળમાં કઈ દેવગુરુ મળ્યા નહોતા એવું તો નહોતું. મહિલા તો ખરા જ ને. તો ભૂતકાળમાં આપણને તીર્થંકરો નહીં મળ્યા હોય ક્યારે, મહિલા જ હશે. તો ત્યારે આપણે આવી જ કઈ અવળચંડાઈ કરી હશે ને. જી સ્વામી, એટલે જ તો રખડવું પડે છે. હા, એટલે આ ભાવમાં બીજું કઈ ન થાય તો કઈ નહીં, પણ એક સમર્પણ યોગને કેળવતા શીખજો. જી સ્વામી. હા, એવો લક્ષ એટલે સમર્પણ, ટોટલી એને અર્પણ. લક્ષનો અર્થ જ એ છે કે મન વચન કાયા ત્રણેય એને સમર્પણ. પછી જીવ હોય કે જડ હોય, તમને જેના પ્રત્યે શ્રદ્ધા છે, તમને જેના પ્રત્યે વિશ્વાસ છે, એ તમારા મન વચન કાયાની તમામ પ્રવૃત્તિના સાક્ષી હોવા જોઈએ. જી સ્વામી. એવો સમર્પણ યોગ ખેડવો, ઈ લક્ષ આવશે તો આત્માના વિચારને ઉગતા વાર નહીં લાગે. જી સ્વામી. બરાબર છે. જી સ્વામી. આપણી માટે જીન પરોક્ષ છે, વર્તનમાં ગુરુ છે, પણ ગુરુ પ્રત્યે આપણું સમર્પણ યોગ નથી. નથી. એના પ્રત્યેનું આપણું લક્ષ નથી. હમ આપણામાં આત્માના વિચારો જાગવાની કોઈ સંભાવના નથી. નથી. વ્યવહાર દુનિયાનો આ વ્યવહાર છે. અને વ્યવહારનું આ સમર્પણ હશે તો નિશ્ચય સદગુરુ, નિશ્ચય જીન એટલે સમ્યક દર્શન એને હમ જગાડશે એને જગાડશે જ. કારણ કે નિશ્ચય તરફ જવાનો રસ્તો વ્યવહારથી જ નીકળે છે. જી સ્વામી. તો વ્યવહારમાં જ્યાં સુધી આપણો સમર્પણ યોગ ન આવે, ત્યાં સુધી લક્ષ ના આવે, અને લક્ષ ના આવે ત્યાં સુધી આત્મવિચાર નથી. અતિન્દ્રિય વિષયોમાં આપણો પ્રવેશ ન થાય. જી સ્વામી. સમજાણું? જી સ્વામી, એકદમ એકદમ બરાબર. બરાબર. બધાને સમજાઈ ગયું આ વાત? ન સમજાણી તો બધા જ કેજો, બધાને પૂછવાનો અધિકાર છે. જી સ્વામી, સમજાઈ ગયું. ઓ વાહ, સમજાઈ ગયું બધા જ. વેરી ગુડ. તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ વિચાર. તો પ્રત્યક્ષ સદગુરુ જેવું બીજું કોઈ માધ્યમ નથી. પરોક્ષમાં જીનેશ્વર ભગવાનનો ઉપકાર છે, એમના શાસ્ત્રો છે. અને જ્યાં સુધી દેવ અને ગુરુ પ્રત્યેનું આપણું સમર્પણનું લક્ષ ન આવે, ત્યાં સુધી આપણી ભીતરમાં આપણા આત્મ તત્વ પ્રત્યેની જાગૃતિ કે આત્મ પ્રત્યેનો આપણો કોઈ પણ
ભાવ જાગ્રત થતો નથી. નથી. ઓકે, હે સ્વામી ધન્યવાદ. હવે આ ગાથામાં કોઈને કઈ શંકા છે? નિશ્ચયથી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને વ્યવહારથી દેવ અને ગુરુ. દેવ અને ગુરુ. હા જીન એટલે દેવ હા. અને ગુરુ એટલે ગુરુ. અને નિશ્ચય નથી સદગુરુ એટલે જ્ઞાન અને જ્ઞાન અને જીનેશ્વર દેવ એટલે દર્શન. સમ્યક દર્શન. બરાબર. જી. તો જ્યાં સુધી આપણા લક્ષમાં આ ચીજ ન આવે ત્યાં સુધી આપણને આત્મ તત્વનો વિચાર જાગૃત થતો નથી. અને બીજી વાત, આખો આજ મારી પાર્ટી લઈને લેતા ભૂલી ગઈ છું. આખો માર્ગ કેવો હોય ખબર છે? જ્ઞાન, દર્શન, વિજ્ઞાન, સવણે, નાણે, વિજ્ઞાણે. આ જે 3 શબ્દ છે ને પ્રાપ્તિ માટેના, તો શરૂઆતમાં આપણી સામે જે કંઈ પણ વસ્તુ આવે, જે કંઈ પણ ઘટના આવે, જે કંઈ પણ પ્રસંગ આવે, જે કંઈ પણ આપણી નજરની સામે જે કંઈ પણ બને, બરાબર, તો એ આપણે ખાલી જાણીએ છીએ વર્તમાનમાં વ્યવહારથી. એ જાણ્યા પછી આપણે જીનેશ્વરની આજ્ઞા કે સદગુરુની આજ્ઞા, જો એનો વિવેક એની સાથે આપણે ભેળવીએ નહીં તો આપણું જાણેલું વિજ્ઞાન બનતું નથી. વર્તમાનમાં જે ઘટના પ્રસંગ જાણીએ છીએ ને સામાન્ય જ્ઞાન કહેવાય. એમાં અગર આપણને દ્રષ્ટિ જાગે તો જેટલું જાણ્યું છે એ બધું શું બની જશે? તો કે વિજ્ઞાન, સમ્યક જ્ઞાન બની જશે. તો વર્તમાનમાં આખા દિવસમાં જે પણ ઘટનાઓ આપણી સામે ઘટે છે એ બધું શું છે? સામાન્ય જ્ઞાન છે. ઘટનાઓ બધી સામાન્ય જ્ઞાન છે, જેને આપણે જાણીએ છીએ, જોઈએ છીએ. જાણ્યા અને જોયા પછી આપણે એની સાથે વર્તાવ કેવો કરીએ છીએ? એને આપણે કઈ રીતે જોઈએ છીએ? કઈ રીતે આપણે એને સ્વીકારીએ છીએ? તો તમારું જાણેલું બધું વિજ્ઞાન બને. સમજાય છે? એક્ઝામ્પલ આપી શકો છો? ચોક્કસ. ઘણા જોઈએ એટલા એક્ઝામ્પલો છે. આ મારા ચશ્મા છે, બરાબર? મારી સામે ચશ્મા આવ્યા. હવે ચશ્મા આવ્યા, મારી પાસે નહોતા અને ચશ્મા આવ્યા એટલે તરત જ મેં ચશ્માને જાણ્યું કે આ ચશ્મા છે, આ સામાન્ય છે. હવે સામાન્ય ચશ્મા છે, મેં જાણ્યા અને જોયા, પણ હું શું જોઈશ આમાં? આને સ્વીકારીશ કઈ રીતે? કે આનો કલર કયો છે, એનો આકાર કયો છે, એમાં ગ્લાસ કયા છે, આ મને સારી લાગે છે કે નથી સારી લાગતી? મેં જોઈને શું કર્યું? પસંદગી ના પસંદગી કરી, ગમો અણગમો કર્યો, રુચિ અરુચિ કરી, ફાયવું ન ફાયવું કર્યું. સમજાવું તમને? તો મારી સામે જે ઘટના આવી, આ ઘટનાને મેં સ્વીકારી કઈ રીતે? તો કે મારી પસંદગી ના પસંદગી પ્રમાણે મેં સ્વીકારી. તો જ્યાં સુધી મારી પસંદગી ના પસંદગી તરીકે સ્વીકારું છું ત્યાં સુધી મારો મોહ ભાવ છે. બરાબર? તો મેં જે જાણ્યું છે તો એ દ્રષ્ટિ કઈ બનશે? સમ્યક કે મિથ્યા? મિથ્યા. તમને સમજાય છે આ વાત? સમજાય. તો એ મિથ્યા દ્રષ્ટિ. તો મિથ્યા દ્રષ્ટિથી મેં આ જાણ્યું કે ભાઈ આ ગુલાબી કલરની ફ્રેમ છે, ચોરસ ફ્રેમ છે, મને બહુ મસ્ત લાગે છે, મારા ગમા અણગમા પ્રમાણે મેં જોઈ. તો મારી આ પ્રેમ માટે જાણેલું જે જ્ઞાન છે, આ મતિ જ્ઞાન છે. તો એ મતિ જ્ઞાન થશે કે મતિ અજ્ઞાન થશે? અજ્ઞાન થશે.
મતિ અજ્ઞાન. સમજાણું તમને? જય સ્વામી. અને આ જ ફ્રેમ મારી સામે આવી, લેવી ન લેવી, હું ખાલી વિચાર કરું કે ભાઈ મારે ચશ્માનું કામ શું છે, પ્રયોજન શું છે, તો કે મારી પોતાની આંખ નબળી છે, તો મને વાંચવા માટે, જોવા માટે આ ચશ્મા મારું માધ્યમ છે. હા. તો ફરક શું પડે છે હવે? કાળા હોય, લાલ હોય, પીળા હોય, ધોળા હોય, ગોળ હોય, ચોરસ હોય, જે હોય તે. હા. એનું પ્રયોજન શું છે? એનો જય ઉપયોગ શું છે? જી જી જી. સમજાણું તમને? જય સ્વામી. તો મને આ પ્રેમ પ્રત્યે રાગ દ્વેષ થશે? નહીં થાય. ગમો અણગમો થશે? નહીં થાય. ભાઈવું ન ભાઈવું, ફાઈવું ન ફાઈવું થશે? કે ના. રાગ દ્વેષ નહીં થાય, મોહ ભાવ નહીં થાય, સાક્ષી ભાવ રહેશે. અને સાક્ષી ભાવ રહેશે તો દ્રષ્ટિ કઈ બની જશે? સમ્યક. ને સમ્યક દ્રષ્ટિથી મેં આ ચશ્માની ફ્રેમ જાણી જોઈ તો મારું મતિ જ્ઞાન બની જશે, મતિ અજ્ઞાન નહીં બને. જય સ્વામી. સમજાણું તમને? સમજાય. હા. જય. આવી આખા દિવસમાં કેટલી પાંચે ઇન્દ્રિયોની ઘટનાઓ આવે છે. કાનેથી હા. સાંભળવાનું આવે, આંખેથી હા. જોવાનું આવે, નાકેથી સૂંઘવાનું આવે, જીભથી ખાવાનું આવે, ચામડીથી અડવાનું આવે, કેટલું આવે આખા દિવસમાં આપણી સામે. તો હર ચીજમાં આપણે ગમો અને અણગમો ભેળવીએ છીએ. હર ચીજમાં હમ. પસંદગી નાપસંદગી ભેળવીએ છીએ. હર ચીજની અંદર આપણે રાગ અને દ્વેષ ભેળવીએ, હર ચીજની અંદર આપણે મોહ ભાવ ભેળવીએ છીએ. તો આપણું જાણેલું, જોયેલું આ બધું શું બની જાય? અજ્ઞાન. મતિ અજ્ઞાન. આવ્યું ધ્યાનમાં તમને? જય સ્વામી. તો સામાન્ય જે કંઈ પણ આપણી ઘટનાઓ બને છે, એ આપણી માટે સામાન્ય જ્ઞાન છે. પણ એમાં તમે અગર દ્રષ્ટિ બરાબર કેળવી તો એ જ જ્ઞાન શું બની જશે? સમ્યક જ્ઞાન બની જશે. એ વિજ્ઞાન, સમ્યક જ્ઞાનને વિજ્ઞાન કહેવાય અને સામાન્ય જ્ઞાનને જ્ઞાન કીધું. જય સ્વામી. સમજાય ગયું. પાકું? તો આ પ્રયોગ આપણે કરી શકીએ કે હું એને કઈ વસ્તુને કેવી રીતે જોઉં છું. આખા દિવસમાં 5 ઇન્દ્રિય સિવાય કોઈ જગત આપણી સામે આવતું નથી. હમ. અને આ જી. 5 ઇન્દ્રિયના જગતમાં જ આપણે આખો દિવસ રહીચા પૈચા હોઈએ છીએ. હમ. હા. હવે ત્યાં પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં ભેળવો તમે. હા. કે આપણને સદગુરુ એ જે આપ્યું છે વચન, આપણે હમ. કેટલું કરી શકીએ? હા. અથવા તો જી સ્વામી. પરોક્ષ જીનો ઉપકાર જીનેશ્વર ભગવાનને આગમોમાં પણ લખ્યું છે કે 5 ઇન્દ્રિય છે, એના 23 વિષય છે, 240 વિકાર છે. તો આપણે વિકાર નથી કરવાના, વિષય સુધી જ રહેવાનું છે. આ પ્રભુની આજ્ઞા છે. ઉત્તરાધ્યાય સૂત્રનો આખું 32મો અધ્યાય આની ઉપર જ છે. જી સ્વામી. તો એ જીનેશ્વરનું શાસ્ત્ર છે, આપણને કે છે, સદગુરુ આપણને સમજાવે છે. પણ છતાં આપણામાં લક્ષ કેટલું આવે આનું? અને જો આવી બાબતોનું આપણામાં લક્ષ ના આવે તો આપણામાં શું આત્માનો વિચાર જાગશે? તે પ્રેક્ટિકલમાં કરી શકીએ, જે ભલે જેટલું બી કરી શકાય આખા દિવસમાં. જે એટલે બધાની સામે, તમારી શું મારી સામે પણ આ છે, પણ મારી જાગૃતિ કેટલો વખત રહેશે? હા. જેટલો વખત રહેશે એટલો વખત મને ફાયદો, નથી રહેતો હમ. તો મારું પણ ઈ જ થશે. જે તમારું થાય જે મારું થશે. જી સ્વામી. તો સમયે સમયની પળે પળની જાગૃતિ. હમ. તો એ ક્યારે બને? કે જ્યાં સુધી આપણા મનની અંદર દેવ અને ગુરુ બંને પ્રત્યે અહોભાવ નહીં આવે, બંને પ્રત્યે આપણા સમર્પણ ભાવ નહીં આવે, ત્યાં સુધી હમ. એના વચનો પ્રત્યે આપણા દિલની અંદર એ ભાવ નહીં જાગૃત થાય કે સ્વીકારવા જેવું છે. હમ. અને લક્ષ એટલે સમર્પણ. જી સ્વામી. પાકું? પાક્કું. 4:20 થઈ ગઈ. હા. સરસ સ્વામી, એકદમ પાક્કું બેસાડી દીધું. બધાને સમજાઈ ગયું? નહીં સમજાણું હોય તો પાછું પૂછજો. હા, ખાલી ઉર્મિલાબેન જ પૂછે એવું નહીં. જેને પણ ન સમજાય હા બધાને બધા. પૂછવાનો હક છે. બધા જ ભણો છો. હમ.
જમ વાયદમ વચામિનમ વિનાખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓનો અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છામી દુકડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ ભવેયમ સેવમ ભંતે તિબ્બેમી. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અચ્છા, આપણે બુધવારે આપણો આ લોકોનો ભાઈઓનો વિષય પૂરો થયો છે. હા હવે વિષયમાં તો શું નક્કી કર્યું ખબર નહીં, પણ મને એવા ભાવ હતા કે બધા તત્વાર્થ સૂત્ર ભણો. હા ખૂબ સરસ છે, સમજવા જેવું છે. આમ તો 9 તત્વની જ વાતો છે, 7 તત્વની જ વાતો છે, હા બેઝિક વાતો જ છે, પણ હમ ઘણી સરસ રીતે છે વાતો. તો સૂત્ર રૂપે છે, તો એક એક સૂત્ર રૂપે આપણને આખું તત્વાર્થ સૂત્ર ભણાઈ જાય. તો એ સવારનો સમય રહેશે, તો જેને કોઈને પણ લાભ લેવો હા હોય બુધવારે તો હા સવારે 7:30 થી 8:30 નો સમય રહેશે આપણો. તો તમે સામે એક એક સૂત્ર મૂકવાના છો ને? હા, એટલે તમારું પેલા નક્કી થાય તો એ પ્રમાણે હું મૂકતી જઈશ. ભાઈઓએ તો નક્કી કરી લીધું છે, બહેનો તો હા, કરશે જ. પણ ભણવા જેવું છે, બધા લાભ લેજો, એ ભણવા જેવું છે જી તત્વાર્થ સ્વામી, સૂત્ર. ચોક્કસ. હમ, ઘણી સરસ વાતો છે એમાં પણ. હા અને બેઝિક વાતો જ છે હા એટલા માટે. જી સ્વામી, ધન્યવાદ સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. ચાલો, હા, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આટલા બધા દિવસ મેં તમારી અંતરાય લીધી, ભણાવવાનું નહીં, મારા સમય સંજોગોને લઈને. તો અરે મિચ્છામી વાંધો નહીં દુક્કડમ. સ્વામી, હા, એમાં શું છે? બધા રહેવું જોઈએ. હાજી. ભલે. સરસ, આપની જાત્રા સરસ થઈ ગઈ છે. હા, બસ બહુ સરસ થઈ, બહુ હા સરસ રીતે થઈ ગયું. હા. ભલે. સ્વામી, બધા હા જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. મચ્છણા વંદન. અક્ષરમંગલ સ્વામી. આજે બધા સુઈ ગયા લાગે, હે ને? બધા સુઈ ગયા કે આજે? અનમ્યુટ કરો.